હવે દૂધઘર ધરતા હોઈએ અથવા અંશકડી ભોગ ધરતા હોઈએ અને આપણે ભોગ ધરીને પ્રસાદ લેતા હોય તો તેવાના ઘેર પ્રસાદ લઈ શકાય કે નહીં? જો આપણે ત્યાં આગ્રહ તો એનો છે કે આપણા ઘરે આપણા ઠાકોરજીને જે સમર્પિત મહાપ્રસાદ મળે છે એ આપણે આગ્રહપૂર્વક લઈએ છીએ પ્રસાદ. બીજી ક્યાંય પણ જગ્યાએ પ્રસાદ લેવો, હવે એની રેન્જ ગમે એટલી હોઈ શકે કે લૌકિક આપણા સંબંધીને ત્યાં પણ કદાચ લેવું પડતું, એ બધા જ અલૌકિક આપણા વૈષ્ણવ સંબંધ અને લૌકિક આપણા દેહ સંબંધથી કે જે કંઈ સગાવાલા છે ક્યાંય પણ આપણે લેવું પડે એ ફક્ત વ્યવહારને નભાવવું છે. આગ્રહ આપણને આપણા ઠાકોરજીને જે ભોગ ધરીને જે સમર્પિત મહાપ્રસાદ આપણે જે લઈએ એ આપણે આગ્રહ આપણો જીવન નિર્વાહ આપણો એનાથી છે, એનો જ આપણે આગ્રહ રાખવો જોઈએ. એની સૌથી મહત્તા આપણે સમજવી જોઈએ. બાકી ક્યાંય પણ આપણે લઈએ છીએ, તમારું મન માનતું હોય અને તમે લો તો એ વ્યવહાર નભાવવું છે. અને વ્યવહાર નભાવવાનો જ્યારે પ્રસંગ છે ત્યારે ઠાકોરજીને નિવેદન કરીને આજ્ઞા માંગીને પણ આપણે એ વ્યવહારને નભાવી શકીએ. કદાચ ભોગ ધરેલું પણ ન, દૂધઘર અંશકડી કાંઈ નહીં, ચાલો કોઈ લૌકિક સગા સંબંધીને આ પણ કદાચ લેવું પડે કે તમે એમાંથી કોઈ રસ્તો તમારી પાસે ન હોય ત્યારે પ્રભુને નિવેદન કરી, મનથી નિવેદન કરી અને લેવું જોઈએ. ત્યાં પણ હું એમ કહું છું કે તમે કેટલું ખાવું એ તો તમારા હાથમાં છે ને. પછી તમને કીધું છોવાણા તો ભેગા છોવાણા. હવે તમને જમવાનો આગ્રહ કોઈ કરી શકે કદાચ, ચાલો, પણ આટલું જ ખાવ એવો તો આગ્રહ ન કરી શકે ને કોઈ. તો કેટલું લેવું, કેટલા પ્રમાણમાં વ્યવહાર નિભાવવા માટે કેટલું લેવું એ આપણા હાથમાં છે. એટલે કાંઈક એવો આપણે આપત્તિ આવે આવી તો આપણે વ્યવહાર નિભાવવા માટે બધું કરીએ તો એમાં આપણો સમર્પણનો અસમર્પિત એ વ્યવહાર નથી. એમ શ્રી પુરુષોત્તમજી આપણને એમ આજ્ઞા કરે છે કે પ્રભુનું સ્મરણ કરવું, મનથી નિવેદન કરી અને લઈ શકાય છે. જે લોકો ભોગ ધરીને લેતા હોય એ લોકો બહાર જાય છે, રસ્તામાં એને કંઈક રસોઈ કરવી પડે તો ભગવત પ્રસાદ કંઈક સાથે બિરાજતો એ મિલાવીને પણ લઈ શકે. પોતાના ઘરેથી કંઈક પ્રસાદ લાવ્યા હોય, ઠાકોરજીનો ધરેલો પ્રસાદ, એ લઈ શકે. એ પ્રસાદ કંઈક રસોઈ બનાવવી પડે ક્યાંક, આપણે ત્યાં એવું દેહદમન નથી કીધું કે નહીં હું તો આ રીતે જ લઈશ, પણ આપણે કદાચ એવી પરિસ્થિતિ મુકાઈ ગયા તો આપણે ત્યાં ઠાકોરજીનો કંઈ પ્રસાદ છે મિલાવીને રસોઈ કરીને આપણે લઈ શકીએ. મનથી ઠાકોરજી નિવેદન કરીને 84-252 જેમ કહે છે, હે પ્રભુ ગોવર્ધન ધરણ આરોગજો, મનથી નિવેદન કરીને કંઠીને પ્રસાદી કરાવીને પણ આપણે એક કામ નિભાવી લઈએ છીએ, દેહનું પોષણ કરી લઈએ છીએ. એટલે એમ કરી શકાય છે, એટલે લઈ શકાય, એમાં કોઈ વાંધો નથી. પણ વ્યવહાર નિભાવવું છે, બીજું કાંઈ નથી. હવે દૂધઘર જે ભોગ ધરે છે કે અંશકડી ભોગ ધરે છે, એક વસ્તુ નિશ્ચિત સમજી લો, એ સેવાનો પ્રકાર તો નથી જ. પછી આ તમે દૂધઘરની ટૂંક લો કે સકડી લઈ લો, ભાઈ બધું સરખું છે, કારણ કે સેવાનો પ્રકાર તો છે જ નહીં. એટલું એને મનમાં હોવું જોઈએ કે આ સેવાનો પ્રકાર નથી. પણ જે લોકો આનાથી આગળ ન વધી શકતા હોય તો એને સેવા નથી એટલું ધારી લે કે આ સેવા નથી, પણ પૂજા અંતર્ગત હું પૂજન કરી રહ્યો છું, ભગવત પૂજન, એની અંદર દૂધઘર ધરવું કે અંશકડી ધરવું એ ચાલે, પણ સેવાનો પ્રકાર નથી. એટલું એને સમજી લેવું જોઈએ. એટલું જો ન સ્વીકાર કરતા હોય તો આપણે વિચારણીય છે કે એ પ્રસાદના રૂપમાં લેવું કે પછી વ્યવહાર આપણે નભાવવા માટે લેવું પડે તો પ્રભુને નિવેદન કરીને લેવું જોઈએ. સાવ ગૌણ બાબત છે. દેહના પોષણ માટે ખાવું પીવું એ બહુ સાવ સામાન્ય બાબત છે. એમાં કંઈ સમર્પણ ખંડિત થતું નથી. બહુ શુદ્ર બાબત છે આ તો. અને આપણે એને બહુ મોટો ઇસ્યુ બનાવીએ છીએ. એક શુદ્ર છે સમર્પણ, આપણું દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્માનું છે. ત્યાં પછી આ ખાવું પીવું તો બહુ સામાન્ય બાબત છે. એટલે એ ક્યારેક આપણે આપત્તિમાં કંઈક ઉપયોગ, ઘણાને આપત્તિની છૂટ આપીએ તો કાયમી પકડી લે કે ગમે આ ખાવાની, બાબાએ કીધું છૂટ છે, ખાઓ પીઓ મજા કરો. ભાઈ આપતકાલની વાત છે કે તમે છટકી શકતા નથી. આપણો મૂળ હેતુ તો ઠાકોરજીને સમર્પિત મહાપ્રસાદ લઈએ, આપણો આગ્રહ છે.
પણ આપણે કંઈક એવી પરિસ્થિતિમાં મુકાયા જ છીએ, પરદેશમાં બહાર ગયા, આકસ્મિક કંઈક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, ત્યારે આપણે મનથી નિવેદન કરીને, પ્રસાદ મિલાવીને, કોઈ પણ આવા અનુકલ્પિક ઉપાય કરીને આપણે લઈએ. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે પ્રભુના અનુસંધાન વગર, નિવેદન વગર, કાંઈક અનુસંધાન વગર કે પ્રસાદ વગેરે મિલાવ્યા વગર કોઈ પણ શાસ્ત્રમાં એમ કહેવાય એવું છે કે પોતાના આરાધ્ય દેવને અર્પણ કર્યા વગર કોઈ અન્ન ખાવું જોઈએ નહીં. જ્યારે પ્રત્યક્ષ ન ધરી શકાય તો મનથી નિવેદન કરીને પ્રભુનું ચરણોદક પ્રસાદ મિલાવીને પણ લેવું જોઈએ, જેથી કરીને અન્ન દોષ જે છે બાધક ન થાય. ગિરિરાજજીની પરિક્રમા ભાવ, પ્રેમ કે સ્નેહથી કરી શકાય? ગિરિરાજજીની પરિક્રમા કરવામાં કંઈ વાંધો નથી, પણ હેતુ શું હોવો જોઈએ? કાંઈ પણ માનતાનો, કામનાનો કે ઠાકોરજીની સેવા કરતા એની મુખ્ય માનવાનો એવો કોઈ હેતુ ન હોવો જોઈએ. પણ ગિરિરાજજીની પરિક્રમા આપણે કરી શકાય. પૂજનનો જ પ્રકાર છે, પૂજન કરીને પરિક્રમા કરવામાં આવે છે, તો પૂજનના પ્રકાર અંતર્ગત પરિક્રમા છે. પણ હેતુથી ન કરવી જોઈએ, તો અન્યાશ્રય થાય. બીજું, સૂતક પિંડરું કે છોવાયેલા હોય ત્યારે ષોડશ ગ્રંથ કે કોઈ પણ ગ્રંથનો પાઠ કરી શકાય? પિંડરૂમાં તો કંઈ બાદ નથી પાઠ કરવાનો. પિંડરૂમાં તો કોઈ સ્પર્શાસ્પર્શ દોષ છે નહીં, ફક્ત જલ અને ચિકાસનો દોષ છે. પિંડરૂની અંદર આપણે ખાલી જલનો સ્પર્શ ન કરી શકીએ, એકબીજાને સ્પર્શ કરવામાં પિંડરૂમાં દોષ નથી, એટલે ત્યારે તો પાઠ આપણે કરી શકાય. પણ સૂતકવાળા અને છોવાયેલા રજસ્વદા સ્ત્રી જે છે એ કોઈ પણ પ્રકારના પાઠ કરી શકે નહીં, ખાલી અષ્ટાક્ષર સ્મરણ કરી શકે. પણ શ્રવણ બધું કરી શકે, સાંભળી શકે, કેસેટ વગેરેમાં સાંભળી શકાય. આપણે પાસે અત્યારે ઘણા માધ્યમ છે, શ્રવણ કરી શકે. અને બીજું, પાઠ કરવો એ આપણો નિત્યક્રમ જે છે એ અંતર્ગત પાઠ કરવો અને કંઈક અભ્યાસના રૂપમાં કંઈક વાંચન કરવું, તો અભ્યાસ માટે વાંધા નથી. પણ પાઠ આપણે જે નિત્ય નિયમપૂર્વક જે કરીએ છીએ ત્યાં પાઠ આપણે કરતા નથી. પિંડરૂમાં થઈ શકે છે, સૂતકમાં ન થઈ શકે, અને રજસ્વલા સ્ત્રી પણ ના કરી શકે. શ્રવણ કરી શકે, કોઈક અભ્યાસ કરતા હોય તો અભ્યાસ કરવાના રૂપમાં કરે તો કરી શકે. શ્રીમદ શંકરાચાર્ય વિરચિત યમનાષ્ટકનો પાઠ કરી શકાય? જે વલ્લભકુલ બાળકો દ્વારા પધરાવી આપ્યું છે તે વલ્લભકુલ બાળકો મહાપ્રભુજીની યમનાષ્ટક બિરાજે છે અને શંકરાચાર્યનો પાઠ કરવાની આજ્ઞા કરે છે. તો હવે આ કે અદ્ભુત લીલા કહેવાય ને, કે મહાપ્રભુજીએ યમનાષ્ટક બોલ્યું છે એનો પાઠ નહીં, અને શંકરાચાર્યજી જે રચ્યું છે એ આજ્ઞા કરતા હોય તો હવે એટલે ચાહે સોય કરે એને કહેવાય. આને કહેવાય કે ભાઈ મહાપ્રભુજીનું યમનાષ્ટક બિરાજે છે એનો પાઠ કરો ને. અને પાઠ કરવાના રૂપમાં, અભ્યાસ કરવાના રૂપમાં શંકરાચાર્યનો પણ તમે અભ્યાસ કરી શકો, શંકરાચાર્યના યમનાષ્ટકનો અભ્યાસ કરી શકો. પણ આપણે જે પાઠ કરવાનું કહીએ છીએ તો આપણા પુષ્ટિભાવો જેમાં રહેલા છે, શંકરાચાર્ય યમનાષ્ટકમાં કંઈ શ્રી મહાપ્રભુજી આપેલા પુષ્ટિભાવો તો નહીં હોય ને. એમની ફિલોસોફી પ્રમાણે, એમના દર્શન પ્રમાણે એમણે યમુનાજીનું વર્ણન કર્યું હશે. તો આપણે એ સમજવું જોઈએ કે આપણે પાઠ શું કામ કરી રહ્યા છીએ કે અર્થોનું અનુસંધાન કરીને આપણી ભક્તિ વધે. પણ શંકરાચાર્ય તો એના માર્ગની વાત કરશે ને, એના તત્વદર્શનની વાત કરશે. હા, તો વલ્લભકુલ બાળકોએ આજ્ઞા કરે, પણ હવે કેમ આવું ન કરી શકાય? શ્રી વલ્લભકુલ માથે બિરાજતા ઠાકુરજીને બાળકો અપ્રસમાં જ સ્પર્શ કરે છે, અને વૈષ્ણવ માથે બિરાજતા ઠાકુરજીને બાળક બિન અપ્રસમાં સ્પર્શ કરે, તેનો ભેદ સમજાતો નથી. ઠાકોરજીને રાજભોગમાં ચરણારવિંદમાં તુલસી સમર્પવાની ભાવના સમજાતી નથી. વિનંતીના રૂપમાં અમારી રતિ ભગવત શરણ અનુરાગી બને,
શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં અમારી રતિ મતિ ગતિ કૃતિ બની રહે તેવી વિનંતી. બસ આવું જ હોવું જોઈએ. કોઈના ચરણ ન પકડવા જોઈએ. મહાપ્રભુજીમાં આપણો પ્રેમ વધે, આપણી રતિ એમાં વધે. બસ આશીર્વાદ નહીં પણ આપણી શુભકામના એવી છે કે અમારું પણ એવું જ થાય ને તમારું એવું જ થાય. તો આ વાત હવે સમજાવવા માંડી છે એટલે સારી વાત છે. નકર એક વૈષ્ણવ મને એમ કીધું કે અમારા ગુરુદેવ જે છે એ જો એમ બોલાઈ જાય કે મહાપ્રભુજીની કૃપાથી તમારી ધૂળ કાઢી નાખે. તમારે એમ ન બોલાય મહાપ્રભુજીની કૃપાથી, આપની કૃપાથી એમ જ બોલવાનું. તે અમારે ધૂળ કાઢી નાખે જો એમ બોલાઈ જાય ભૂલથી કે મહાપ્રભુજીની ઠાકોરજીની કૃપા તમારી ઉપર, તો અમારી જ કૃપા. મહાપ્રભુજીની કૃપાના અધિકારી તમે નથી, અમારી કૃપા. તમે આપની કૃપાથી એમ જ બોલવાનું. આ તો ભૂલથી બોલાઈ જાય તો ક્યારેક તકલીફ થઈ જાય. ઠાકોરજીની કૃપા કે મહાપ્રભુજીની કૃપા તો અમારી ધૂળ કાઢી નાખે. તો તમારા ઉદ્ધારક તો અમે જ છીએ. તમે મહાપ્રભુજી ડાયરેક્ટ ક્યાં કોન્ટેક્ટ કરવા માંડ્યા એમ. એટલે અહીં જે કહેવામાં આવ્યું છે ને એ બહુ સારી વાત છે કે મહાપ્રભુજીના ચરણારવિંદમાં અમારી રતિ મતિ ગતિ કૃતિ બધું મહાપ્રભુજીમાં થાય અને ઠાકોરજીમાં થાય. બસ એ જ આપણે અપેક્ષિત છે.